વણકર સેવા સમાજ સમગ્ર વણકર સેવા સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 17 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે। વણકર સમાજના તમામ પ્રતિનિધિત્વો અહીંયા હાજર રહ્યા છે। તમામ જે જોડાઓ છે તે જ્યારે આજે પ્રભુતાના પગલાં માંડવાના હોય ત્યારે સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને તેઓને આશીર્વાદ આપી રહ્યા છે। નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે વડોદરા શહેરના વણકર સમાજ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 15 થી 16,000 વણકર કુટુંબો પ્રતિનિધિત્વ કરશે। દર વર્ષે સંસ્થા સમૂહ લગ્નનું આયોજન કરે છે। છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 34 દીકરા દીકરીઓ ભાગ લઈ રહ્યા છે। આ જોવા માટે આશરે 3,000 વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા છે। જય ભીમ, જય ભીમ, જય સંવિધાન। જય સંવિધાન। સમાજની અંદર સામાજિક જે રિવાજો છે એ સામાજિક રિવાજોમાં જેવા કે લગ્ન, શ્રીમંત, એમાં ઘણા બધા ખર્ચાઓ વધી ગયા છે। એ ખોટા ખર્ચાઓના કારણે આપણે સમાજ એ ધ્યેય નક્કી કરી શકતો નથી। બાબા સાહેબ આંબેડકર સાહેબે આપણને સક્ષમ થવા માટે, સામાજિક સક્ષમ થવા માટે, આપણું સમાજનું ઉત્થાન થવા માટે આપણને ત્રિસૂત્ર આપ્યું કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો। આપણે આવા ખોટા ખર્ચા કરી આપણા છોકરાઓને જે શિક્ષણ આપવાનું છે એ શિક્ષણની અંદરથી આ બાદબાકી થઈ જાય છે અને યોગ્ય શિક્ષણ મળતું નથી। તેના લીધે આપણે સમાજની અંદર આ શિક્ષિત બનવાનું જે ધ્યેય છે બાબા સાહેબનો એ ફળીભૂત કરતા નથી। આ સમૂહ લગ્ન જે રાખ્યું છે એમના સંસ્થાના પદાધિકારીઓ, એમના કારોબારી સભ્યો, એમને ધન્યવાદ આપું છું કે એઓએ આ ભગીરથ સમાજના ઉત્થાન માટેનું કાર્ય કર્યું અને એ યશસ્વી કાર્યમાં આપણે બધા અહીંયા ભેગા થયા છે। જય ભીમ, જય હિન્દ। RM પરમાર, નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ। આજે સમૂહ લગ્ન રાખવામાં આવ્યું છે, આ છઠ્ઠું અમારા સમૂહ લગ્ન રાખવામાં આવ્યું છે। અમારો હેતુ એક જ છે કે ગરીબ માણસોને આટલા મોટા ખર્ચા કરવા ઘરે તે પોસાય તેમ નથી, એટલે અમે સમગ્ર અમારી ટીમ વણકર સમાજની સમગ્ર વણકર સમાજ ટ્રસ્ટ આજે અમે નક્કી કર્યું કે આપણે આ રીતના લગ્નો કરવા અને વિનામૂલ્યે લેવું। એટલે બીજું કે અમારું મેન મહત્ત્વ એક જ છે કે આ વડોદરામાં 15 થી 17,000 કુટુંબો દ્વારા રહેતા હોય વણકર સમાજના, તો અમારે વાડી કે ભવન પણ નથી। એટલે અમારો હેતુ લગ્ન તો અમે ઓલરેડી કરવાના જ છે, પણ મેન હેતુ અમારો ભવન બનાવવાનો હેતુ છે અને એ હેતુ માટે મેં રતનપુર પાસે જગ્યા માગણી કરીને ટૂંક સમયમાં કદાચ અમારો ઓર્ડર થઈ પણ જશે। તો અમે 17,000 જો આટલા કુટુંબો રહેતા હોય વણકર સમાજના, તો એના લાભ માટે અમે એક વણકર ભવનની તૈયારી કરી રહ્યા છીએ। આજે 17 જોડા અમારા 17 થી 34 યુક્ત છે અને 17 જોડા આજે અહીંના આજે લાભ લઈ રહ્યા છે લગ્નનો। અહીંયા અત્યારે અમિતભાઈને આવવાના છે કલેક્ટર સાહેબને, એ હજુ આને ટૂંક સમયમાં 10 થી 15 મિનિટમાં અમને આવવાની તૈયારી છે અને અમારા જજ સાહેબ, માજી જજ સાહેબ અમારા રણછોડભાઈ RM પરમાર એ પણ અમારી સાથે છે। તમામ વણકર સમાજના જે માણસો, નેતાઓ છે અથવા જે અધિકારીઓ છે, તમામ અમારી વણકર સમાજની સાથે છે, કારણ કે સાથ સહકાર અમને પૂરો મળે છે। એટલા અમારી હિંમત એમ ચાલે છે કે વડોદરામાં વણકર ભવન આપણે બનાવીએ અને બનાવીને જ રહીશું। અમારો મેન હેતુ વણકર ભવન બનાવવાનો એક હેતુ છે। મારું નામ જયેશ જાદવ, આ સંસ્થાનો હું પ્રમુખ છું સમગ્ર વણકર સમાજ ટ્રસ્ટનો।